वेलकम एवरीवन, वेलकम टू ओएसएफ एजुकेशन। माई सेल्फ अजय। आज हम स्टैंडर्ड 10 बेसिक के क्वेश्चंस करेंगे। इंपोर्टेंट તમને આપી જ દીધા છે, બટ એ બધા ક્વેશ્ચન વિથ સોલ્યુશન આજે જોશું, એટલે તમારે બહુ બધું ફરવું નહીં પડે। પેન પેપર લઈને બેસી જાઓ, બધા ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે એની પ્રેક્ટિસ કરી લો લખીને। સોલ્યુશન બી હું જ આપું છું, એટલે ક્યાં ટેન્શન છે તમારે। ઓકે, એક મેનરમાં જશું। સેક્શન સી પહેલા સોલ્વ કરશું, આફ્ટર ધેટ સેક્શન ડી। સેક્શન સી ના ક્વેશ્ચન સોલ્વ કરશું કે 47 નંબરનો ક્વેશ્ચન કયો આવવાનો છે, કેટલા ઇમ્પોર્ટન્ટ છે, એના સોલ્યુશન શું છે। ઓકે, પેન પેપર લઈને બેસી જ જાઓ અને લખવા જ લાગો અને વ્યવસ્થિત। મારો સોલ્વ થાય પહેલા તમારો સોલ્વ થાય એની કોશિશ કરો, અને જ્યાં તમારી પેન અટકે ત્યાં સમજી લો કે સરે શું શીખવાડ્યું, આમાં નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે। ઓકે, લેટ્સ સ્ટાર્ટ। સો 38 to 46 6 ક્વેશ્ચન આવવાના છે, એટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે। એમાં ચેપ્ટર નંબર 3 પહેલા લઈએ, કેમ કે એમાં બે ક્વેશ્ચન આવવાના છે ચેપ્ટર 3। ચેપ્ટર 3 માં ઇમ્પોર્ટન્ટ કેટલા છે? એક્ઝામ્પલ 3.4 3 4 6 8 9 આ 5 એક્ઝામ્પલ કરવાના છે, તો ફટાફટ જોઈ લે। એક્ઝામ્પલ 3 ટ્રાય કરીશ કે બધા તમને એક્સપ્લેન કરી દઉં। કેલ્ક્યુલેટિવ પાર્ટ અમુક ક્વેશ્ચનમાં સ્કીપ કરીશ। એક્ઝામ્પલ 3 આખો વર્ડ પ્રોબ્લેમ વાંચવાની છે, કે મેઇન વસ્તુ વાંચું છું। નંબર ઓફ સ્કર્ટ, તો સ્કર્ટ ને હું વાય કરું છું। ઇઝ એટલે ઇક્વલ ટુ ટુ લેસ એટલે -2। ટ્વાઇસ ધ નંબર ઓફ પેન્ટ એટલે 2x, પેન્ટ ને x કીધો। સિમિલર વે ધ નંબર ઓફ સ્કર્ટ ઇઝ 4 લેસ, y ઇઝ 4 લેસ, -4 કરી દીધો। 4 ટાઈમ્સ ધ નંબર ઓફ પેન્ટ એટલે 4x, એટલે 4 ટાઈમ x લખી દીધો। ખબર પડી ગઈ? સ્કર્ટ ને y કીધું છે, પેન્ટ ને x કીધું છે। બે ઇક્વેશન બે નો આરામથી સોલ્વ થાય, એટલે કઈ મેથડ વાપરશું? સબસ્ટિટ્યુશન કે એલિમિનેશન, કઈ બી મેથડ વાપરે। કઈ શું કરીએ ઇક્વેશન 1 માંથી y ને ઉચકશું। ઇક્વેશન 1 માંથી શું છે? y છે, એને ક્યાં કરશું? પુટ ઇન 2, આને કહેવાય સબસ્ટિટ્યુટ કરો। તો ચાલો જલ્દી કરી નાખીએ। તો 2x - 2 ઇઝ ઇક્વલ ટુ 4x - 4। સોલ્વ કરીએ। 4 આ બાજુ આવે, પ્લસ થઈ ગયું, 2 આ બાજુ જાય, માઇનસ થઈ જાય। સો વોટ વી હેવ x ઇઝ ઇક્વલ ટુ 1, એટલે મળી ગયું। શું મળી ગયું? પેન્ટ। નંબર ઓફ પેન્ટ ઇઝ 1। હવે સ્કર્ટ્સ કઈ રીતે ગોતીએ? દુકાનમાં જવાનું ના, દુકાનમાં નહીં જવાનું, ઇક્વેશન 1 માં મૂકવાનું। તો y ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ 1 - 2 વિચ ઇઝ 0। સ્કર્ટ્સ લઈને જ નથી જતો, જેન્ટ્સ લાગે। ઓકે, ક્વેશ્ચન પૂરો। નેક્સ્ટ જઈએ, એક્ઝામ્પલ નંબર 4। થોડી સ્પીડ રાખીશ, એટલી બધી નહીં તું પેજ સ્કીપ થઈ ગયું। એક્ઝામ્પલ 4 ઇમ્પોર્ટન્ટ છે। આમાં બી એમ કહે છે કે સબસ્ટિટ્યુશન મેથડ વાપરો, ફટાફટ વાપરીને આપી દઈએ। 7x - 15y ઇઝ ઇક્વલ ટુ 2, x + 2y ઇઝ ઇક્વલ ટુ 3। સબસ્ટિટ્યુશનમાં શું કરાય? કોઈ બી એકને મેઇન બનાવાય અને બીજા મૂકી દેવાય। ઇક્વેશન 1 છે, 2 છે, તે 2 માંથી મેં x ને મેઇન બનાવ્યો અને 1 માં મૂકી દઉં છું। તો 7 આ 1 માં જ્યાં x છે ત્યાં મૂકી દઉં, 3 - 2y 15y ઇઝ ઇક્વલ ટુ 2। 7 3 21 14, 2 આ બાજુ 21 માંથી 2 માઇનસ થાય, 21 માંથી 2 જ્યાં મોટો છે ત્યાં જ મોકલું છું। જો મારી આદત, 21 માંથી 2 માઇનસ થાય તો કેટલો વધે? 19। સો 19 ઇઝ ઇક્વલ ટુ 29y, y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યો? 19/29। હવે આને કોઈ બી ઇક્વેશન મૂકી દો, પુટ ઇન 1, x મળી જશે। હોપ સો ઇઝી છે સબસ્ટિટ્યુશન મેથડ। આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 6। કોસ્ટ ઓફ 2 પેન્સિલ એન્ડ 3 ઇરેઝર ઇઝ 9। તો પેન્સિલ ને હું કહેશું? x કહી દે, એટલે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 9। કોસ્ટ ઓફ 4 પેન્સિલ એન્ડ 6 ઇરેઝર ઇઝ 18। આ તો સેમ ઇક્વેશન છે, જો ડબલ કરો તો ડિટ્ટો ઇક્વેશન બને કે નહીં? તો આને કઈ રીતે લખી દેવાનું કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2। એટલે કેવી લાઈન કહેવાય? કોઇન્સિડન્ટ લાઈન। એટલે સર ગ્રાફિકલી કહો તો એકની ઉપર બીજી, એકની ઉપર બીજી હોય તો કેટલા સોલ્યુશન મળે? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે। આની જગ્યાએ આવું બી લખીને આવી શકો, નો યુનિક સોલ્યુશન। પૂછ્યું શું હશે? ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ પેન્સિલ, ના પણ દેવાનું નહીં મળે। ઓકે, ધેર આર મેની સોલ્યુશન, સો નહીં મળે, તમે જે માંગો છો એ। ઓકે, આગળ વધીએ। 6 પછી 8, 8 નથી, 8 આપણે બીજી પીડીએફ માં છે, ફટાફટ કાઢીએ।
8 અને 9 खुल जा सिम सिम the ratio of income of two person is 9 and 7 ratio वाला question ratio of income of two person is 9 and 7 એટલે ખબર ન પડી person 1 person 2 9/7 છે આગળ વધીએ and ratio of their expenditure is 4/3 once again person 1 person 2 4/3 પહેલામાં શું આપેલો હતો ઇન્કમ નો પછી શું આપ્યો expense if each of them manage to save 2000 per month 2000 per month એટલે શું થઈ ગયું કોને કહેવાય 2000 પર મંથ મતલબ હું કહેવા માંગે છે પ્રોફિટ ની વાત કરે છે કે બચાવે કોને કહેવાય તો એક્સપેન્સ માઇનસ ઇન્કમ વિલ gives you saving expense minus income will give you saving તો 2000 રૂપિયા બચાવે છે કઈ રીતે લખશું ભાઈ हाँ हाँ कैसे लिखेंगे तो जो इनकम 9 एक्सपेंस 4 9 અને 4 once again income 9 expense 4 એટલે 9 minus 4 શું થવું જોઈએ 2000 થવું જોઈએ રફ વર્ક કરીએ છીએ આપણે સિમિલર વે પર્સન 2 માટે લખીએ તો પર્સન 2 ની ઇન્કમ 7 છે એક્સપેન્સ 3 છે તો 7 minus 3 ઓલસો 2000 થવું જોઈએ ઓકે એટલે આને લખશું કઈ રીતે આને આ રીતે લખશું પર્સન 1 ના ડેટાને આપણે એક્સ ફોર્મમાં લખી દઈએ પર્સન 1 ના ઇન્કમ ને આપણે શું લખી દઈએ એક્સ ફોર્મમાં પર્સન 1 ના એક્સપેન્સ ને આપણે લખી દઈએ વાય ફોર્મમાં સિમિલર વે પર્સન 2 ના ઇન્કમ ને એક્સ કરશું પર્સન 2 ના એક્સપેન્સ ને વાય કહેશું રેડી ચાલો ઇક્વેશન બનાવું છું સો પર્સન 1 9 ઓકે 9x વાત કરી ને ઇન્કમ ને x કહેશું પર્સન 1 ના એક્સપેન્સ ને y કહેશું તો 4y ઇઝ ઇક્વલ ટુ વોટ 2000 સિમિલર વે પર્સન 2 માટે લઈએ તો અહીંયા શું લખશું 7x ઇન્કમ છે ઇન્કમ માંથી એક્સપેન્સ માઈનસ કરીએ શું આવે 3y ઇઝ ઇક્વલ ટુ 2000 બસ આ બે ઇક્વેશન બનાવતા આવડ્યું છે તો કામ થાય okay 7x minus 3y 9x minus 4y is equal to 2000 બે ઇક્વેશન બે અનનોન સોલ્વ કરી નાખો એટલે x અને y મળી જાય તો સોલ્વ કરવા માટે થોડી જગ્યા જોઈએ છે કઈ રીતે સોલ્વ કરશું જુઓ જરા હવે અહીંયા આપણે વાપરશું એલિમિનેશન મેથડ પહેલી ઇક્વેશન છે 7x minus 3y is equal to 2000 नंबर 1 सेकंड इक्वेशन છે 9x minus 4y is equal to 2000 કોને એલિમિનેટ કરવો છે એ પહેલા ડિસાઈડ કરવાનું ઇફ યુ વોન્ટ ટુ એલિમિનેટ y તો y નો જે 3 છે એ ક્યાં આવશે અહીંયા મલ્ટીપ્લાય કરી દેવાનો y ને એલિમિનેટ કરવો છે ને 4 જે દેખાય છે y ની બાજુમાં એને 1 જોડે મલ્ટીપ્લાય કરી દેવાનો સો આફ્ટર મલ્ટીપ્લિકેશન વોટ યુ હેવ 7 4s are 28 3 4s are 12y 4 2s are 8 3 multiply करियो 3 9s are 27 4 12 6 अब सीधું સબટ્રેક્શન કરીએ માઈનસ પ્લસ માઈનસ આ સબટ્રેક્શન કરશો એટલે 12 ગાયબ ઓકે 28 માઈનસ સબટ્રેક્શન કેમ કરું ખબર પડી ગઈ ને બંનેની સેમ સાઇન હોય ત્યારે બદલવી પડે સાઇન એકની તો બદલવી જ પડે તો જ એ ભાઈ એલિમિનેટ થશે બંને ઓપોઝિટ સાઇન હોત તો સીધું એડ કરો ને આન્સર આવી જાય तो 28 minus 27 x મળી ગયો 2000 y કઈ રીતે ફાઇન્ડ થાય કોઈ બી ઇક્વેશન મૂકી દો તો 7 times 2000 minus 3y is equal to 2000 so 14000 minus 3y is equal to 2000 3y right hand side 2000 આ બાજુ 12000 so 4000 is y બાય ધ વે ગોતવાનું હતું આટલું બધું કરી નાખ્યું ગોતવાનું હતું ફાઇન્ડ ધેર મંથલી ઇન્કમ્સ તો એ લોકોનો મંથલી ઇન્કમ મળી ગયા ક્વેશ્ચન માર્ક નહીં કેમ ઇન્કમ નો રેશિયો આપેલો તો એ તો વાપરો
હું હતો ઇન્કમનો રેશિયો 9/7, તો 9 into 2000 કરવું પડશે. 9 into 2000 person 1 માટે x મલ્ટીપ્લાય કરવો પડશે ને. સ્ટાર્ટિંગમાં જ કીધેલું, પાછું યાદ કરાવો. P1 P2 આ રીતે લખેલું, તો બંનેના ઇન્કમ ને x કીધેલો, બંનેના એક્સપેન્સ ને y કીધેલો. તો રેશિયો આપેલો છે P1 કેટલો છે? P1 છે 9 ટાઈમ x. ઓકે, આ રેશિયોમાં તમે એક આલ્ફાબેટ ઇન્ટ્રોડ્યુસ કરતા જ હતા કે 9/7 છે તો x લખશો એટલે 9x 7x એ રીતે લખાય, એવું ઇન્ટ્રોડ્યુસ કરતા હતા. વેનેવર ધેર ઇઝ અ રેશિયો, આ રીતે કંઈક પેટર્ન હશે કે xx કટ થઈ ગયો હશે ને 9/x મળે. તો P1 કેટલો, P2 કેટલો? 9x 7x. ઓકે, સીધો x મલ્ટીપ્લાય કરીએ તો P1 ની ઇન્કમ કેટલી? 18,000. P2 ની ઇન્કમ કેટલી? 7 into 2 14,000. ઓકે, બીજું કઈ માંગ્યું છે? નહીં. આગળ વધીએ. નેક્સ્ટ હતો એક્ઝામ્પલ 9. Use elimination method for following pair. ઓકે, ફટાફટ ગોતીએ તો 2x plus 3y 4x plus 6y is equal to 8 and 7. હવે એલિમિનેશન મેથડ થી કઈ રીતે સોલ્વ થાય? યાદ છે ને, કોએફિશિયન્ટ કરવાના. તો જુઓ, મને તો ક્વેશ્ચન અહીંયા દેખાય જ છે કે આ સોલ્વ નહીં થાય, પણ તમને એ વસ્તુ વિઝ્યુઅલાઇઝ થઈ કે નહીં એની ડિસ્કસ હમણાં કરું. બે ઇક્વેશન છે, મને સીધું દેખાઈ ગયું 2 ના ડબલ છે, 3 ના ડબલ છે, 8 ના ડબલ નથી, એટલે કે a1/a2 is equivalent to b1/b2 but not equal to c1/c2, એટલે સોલ્યુશન તો નહીં જ મળે, પેરેલલ લાઈન હશે. ઓકે, બટ એલિમિનેશન મેથડ થી બતાવશું. તો કોને એલિમિનેટ કરવાની કોશિશ કરીએ? y ને એલિમિનેટ કરવાની કોશિશ કરીએ. તો 6 છે, આમાં ખાલી સીધી 2 મલ્ટીપ્લાય કરો એટલે થઈ જાય ને, તો હું બહુ વધારે પ્રોસેસ નહીં કરું. ઇક્વેશન 1 ને 2 જોડે મલ્ટીપ્લાય કરી દઈશ. શું કરીશ? ઇક્વેશન 1 ને 2 થી મલ્ટીપ્લાય, એટલે ઉપર 6 બની જશે. સર ઇક્વેશન 2 ને મલ્ટીપ્લાય કરવાની જરૂર છે? ના, અત્યાર સુધી તમને એવું શીખવાડ્યું તો અહીંયા પણ ધ્યાન આપજો 6 છે એટલે આમાં જરૂર નથી. ઓકે ઓકે, આગળ વધીએ. સો 2 મલ્ટીપ્લાય કરો, ધેટ્સ વાય 4x plus 6y is equal to 16. ઇક્વેશન 2 લખું છું 4x plus 6y is equal to 7. જેવું આને સબટ્રેક્ટ કરીશ 0 0, 16 minus 7 જે આવતું હોય તે કેટલું આવે? 9 9 જ આવે ને. તો 0 is equal to 9. Is it possible? Not possible. No solution. આ ક્યારે આવું પોસિબલ છે? નહીં. ઓકે, સો એક્ઝામ્પલ્સ પતી ગયા ચેપ્ટર 3 ના. હવે એક્સરસાઇઝ પર જઈએ. 2 મિનિટ આપજો બેટા. ઓકે એવરીવન, ચાલો મૂવ કરીએ. એક્ઝામ્પલ કમ્પ્લીટ કરેલા. હવે આપણે શું જઈશું? બાપરે, આ ક્યાં આવી ગયા? આ છોકરાઓ બધું બદલી જાય છે યાર. વાંચતા જ રહેજો, હા, ટાઈમ વેસ્ટ કરતા જ નહીં. તો એક્ઝામ્પલ્સ જોઈ લીધા, એની પછી આપણે જોશું 3.1. 3.1 માં એક જ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5. ફટાફટ. So half the perimeter of rectangle. Rectangular garden whose length is 4 more than its width. ખબર જ ન પડે શું કહેવા માંગે છે. તો કઈ નહીં, એક રેક્ટેન્ગ્યુલર ગાર્ડન તો બનાવીએ પછી લડી લેવું. ગાર્ડન ની લેન્થ ને x કહી દો, width ને y કહી દો. ઓકે, so in that, once again, length is 4 more than its width. Okay, means જો ફરીથી લખું છું, length is એટલે ઇક્વલ ટુ કરી દેવાનું ભાઈ 4 more plus 4 કોના કરતા? width કરતા. ઓકે, તો લેન્થ ને આપણે x લીધેલો છે, y છે, પ્લસ 4 છે. ક્લિયર છે? ઓકે, one more data is given, half the perimeter. ધ્યાનથી અગર રીડ કરો ને, કોમા કોમા આપેલું જ છે. half the perimeter, કોમા પૂરતો is 36. તો પેરીમીટર ની ફોર્મ્યુલા નથી આવડતી રેક્ટેંગલ ની, કે તો કઈ નહીં, સેન્ટેન્સ ફોર્મમાં લખીએ ને, હાફ પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 36. પેરીમીટર ની ફોર્મ્યુલા છે 2 ટાઈમ l પ્લસ b અપન 2. હાફ એટલે અડધો કરી દેવાનું. x ની વેલ્યુ કેટલી છે? x, અરે x ની ક્યાં, l ની વેલ્યુ કેટલી છે? x. સો x plus y 36.
तुमको चाहिए क्या था? इक्वेशन. મળી ગઈ બે ઇક્વેશન. હવે આરામથી x અને y ની વેલ્યુ મળે. સબસ્ટિટ્યુશન વાપરીએ, આના આવવાના ચાન્સીસ છે. સબસ્ટિટ્યુશન વાપરીએ, x ની જગ્યા પર y + 4. તો કેટલું થઈ ગયું? 2y + 4 36. 36 માંથી 4 માઇનસ કરો 32. y = 16. હવે હું કરશું? પુટ ઇન 1. થોડી સ્પીડ રાખું છું યાર, તમે સ્લો કરી શકો. પુટ ઇન 1. તો x = 20. મળી ગયા ડાયમેન્શન. શું છે ડાયમેન્શન? લેન્થ ઇઝ 20. લેન્થ ઇઝ 20 and width is 16. width ની જગ્યાએ બ્રેથ બોલજો ચાલશે. ઓકે, 3.1 કમ્પ્લીટ. આગળ વધીએ. સો 3.2 માં ક્વેશ્ચન નંબર 1 માં 3 4 5. ચાલો જઈએ. ક્વેશ્ચન નંબર 1 માં 3 4 5. તો આ જો ક્વેશ્ચન નંબર 3 છે. સોલ્યુશન ની જરૂર નથી પણ આપણે કરી નાખીએ, વાંધો નહીં. ઇફ યુ ઓબ્ઝર્વ, ક્વેશ્ચન ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. અહીંયા જ ખબર પડી જાય કે સોલ્વ કરવો જોઈએ કે નહીં. 3 ના 3 ટાઈમ્સ 9 થાય, 1 ના 3 ટાઈમ્સ 3 થાય, 3 ના 3 ટાઈમ્સ 9 થાય. એટલે સેમ જ લાઈન છે. કયો કોન્સેપ્ટ? E1/E2, B1/B2, C1/C2. એટલે આમાં નો યુનિક સોલ્યુશન મળે. નો યુનિક સોલ્યુશન બીજી રીતે હું લખાય? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. ઇન્ફાઇનાઇટ બેટર ચોઇસ કહેવાય. ઇન્ફાઇનાઇટ એટલે લોટ્સ ઓફ ને. તો આને જ્યારે સબસ્ટિટ્યુશન થી તમે સોલ્વ કરવા જશો ને એટલે શું આવશે એ બી બતાવી દો. સબસ્ટિટ્યુશન માટે ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2. સો વી હેવ 3x - 3 = y. કઈ રીતે? y આ બાજુ ગયો, 3 આ બાજુ ગયો. આને પુટ કરી દઈએ ઇક્વેશન નંબર 2 માં. સેકન્ડમાં પુટ કરીએ તો 9x - 3 ટાઈમ 3x - 3 = y. 9x - 9x પેલો ચો મેરો ને જો y ની વેલ્યુ મૂકી 9 ની જગ્યા પર y લખાઈ ગયો. આવું થાય યાર જીવનમાં. તમે આવું ન કરતા મારી જેમ. 3 3 * 9, 3 3 * 9. So 9 is equivalent to 9. It is always true. Always true એનો મતલબ કે x અને y ની એની પર કોઈ ઇમ્પેક્ટ જ નથી. ઇમ્પેક્ટ જ નથી એનો મતલબ કે x અને y કઈ બી હોઈ શકે, કઈ બી હોઈ શકે, એટલે કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઓકે, આ સબસ્ટિટ્યુશન મેથડ થી તમને આવું દેખાશે. ડન. ચાલો આગળ વધીએ. પેલા ક્લાસને શાંત કરાવી દે, કાં તો પછી ત્યાં મોકલી આપ. હે ને, પેલી ફ્રી છે એને ત્યાં મોકલી આપને, વાંધો નહીં. ચલો સેકન્ડ નંબર પોઈન્ટ વાળો છે એટલે તમારે થોડુંક ધ્યાન આપજો, કરીને જજો. બહુ અવાજ કરે, ગાંડું પબ્લિક, ગાંડું. તું મારી રીતે સોલ્વ કરો, બરાબર? પેલા બધામાં જોવાની મજા નહીં આવે. ये सब क्या आ जाता है? પોઈન્ટ વાળો ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે, તો આપણે એને થોડો વ્યવસ્થિત કરી નાખીએ. પ્રેક્ટિસ કરજો, ખાલી મને જોયા નહીં કરતા. લખીને પ્રેક્ટિસ કરી નાખવાનું. ઉચકી લીધો આપણે ત્યાંથી આ બાજુ એટલે મસ્ત દેખાય. ક્વેશ્ચન ઇઝ વોટ વી હેવ પોઈન્ટ 2. પોઈન્ટ 2 ને આપણે 2/10 લખી દઈએ. આ પોઈન્ટ તમને જે બીક લાગે છે, નડે છે, એને 2/10 લખી દીધો. પોઈન્ટ 3 ને 3/10, 1.3 ને 13/10. બધા 10 ઉડાડી નાખવાના એટલે પહેલી ઇક્વેશન બને 2x + 3y = 13. હવે થોડું કોન્ફિડન્સ આવે છે. હાઈસ પોઈન્ટ ગયા. One same way, point 4 is written as 4/10. Point 5 can be written as 5/10 and 23/10. 10 10 10 ઉડી જાય. બધા પાસે જઈને ઉડાડ નાખવાનું, ટેન્શન નહીં લેવાનું. કોમન નીકળે ને આમ તેમ જે કરવું એ કરો. આપણે આમ લખી દેવો તો બી માર્ક્સ આપશે. હવે બે ઇક્વેશન બની ગયા. કઈ મેથડ વાપરવી છે? સબસ્ટિટ્યુશન કે એલિમિનેશન? કેમ? ક્વેશ્ચનમાં કીધું શું છે એ જરાક જોવાનું ને. એમને નહીં ઉચકી લેવાનું, નકર માર્ક્સ નહીં આપે. તો જોઈએ ક્વેશ્ચનમાં શું કીધું છે એને. एकदम ऊपर टाइटल में कीधु है बाय सब्स्टिट्यूशन मेथड। तो क्वेश्चन जब अटेम्प्ट मारो तब चेक कर लेना क्या है, तो सब्स्टिट्यूशन मेथड ही यूज करना है हमें। तो अकॉर्डिंग टू सब्स्टिट्यूशन मेथड किसी एक बंदे को उठा के दूसरे में डाल दो। किसको उठाएंगे? एक्स को।
किडनैप कर लेंगे एक्स को, ये हो गया एक्स किडनैप। इसको उठा के किस में डालेंगे, पुट इन टू। अरे जिसमें से उठाया है उसी में वापस मत डालना, किसी और के घर पे छोड़ के आना। सो 4 इन ब्रैकेट 13 माइनस 3y अपन 2, 5y इज इक्वल टू 23। 2 कट हो गया, सो 2 13 3y प्लस 5y, उरी बाबा रे 23। तो 26 माइनस 6y प्लस 5y 23। 23 इस तरफ आया, माइनस हो गया 6y और 5, अरे बाद में करते चलो। 26 माइनस वाई इज इक्वल टू 23, ठीक है। माइनस 6 प्लस 5 माइनस वाई होता है। इस तरफ आ जाओ तो y क्या मिला, 3। y मिल गया, नाचो। अब क्या करेंगे, पुट इन 1। सो x इज इक्वल टू, इसमें भी रख सकते हो इसमें भी रख सकते हो, 13 माइनस 3 टाइम 3 अपन 2, 13 माइनस 9 अपन 2, 13 में से 9 4 अपन 2, 2 मिल गया, x एंड y मिल गया यूजिंग सब्स्टिट्यूशन। आओ हेला ठीक कर लो, પ્રેક્ટિસ કરી લ્યો। કંઈક તો ટફ મૂકવું, પ્રોબેબિલિટી ને ફલાણું ઢીંકું બધું ઈઝી છે, એકાદ તો આવો ક્વેશ્ચન મૂકશે કે નહીં? ये यार न्यू पेज सेव करते हैं आप लोगों के लिए। चलो क्वेश्चन नंबर 1 में 3 હતા, ત્રીજો કઈ ગયો બહુ ગંદો દેખાય છે। √2x પ્લસ √3y બહુ ગંદો દેખાય છે, પણ લેટ્સ ટ્રાય। એ નીચે છે। હું થોડું ટાઈપિંગમાં જરાક તકલીફ પડી ગઈ છે, કોઈ એન્જિનિયર હાયર કરવો પડશે। આ બીસીએ વાળા બીએસસી વાળા નથી ચાલતા, મહેનતું છે નો ડાઉટ। ચાલો ओके, आने सॉल्व करें। √2x प्लस √3y √3x माइनस √8y कैसे करेंगे, कौन सी मेथड यूज होगी, सब्स्टिट्यूशन। रूट देख के ऐसे पैरों के नीचे से जमीन निकल जाती है। कैसे सब्स्टिट्यूशन यूज करेंगे यार, कुछ समझ में नहीं आ रहा है। इक्वेशन 2 माथी x ની વેલ્યુ ને મૂકી દઈએ, ક્યાં મૂકીએ, x ની વેલ્યુ ક્યાં મૂકીએ, हेलो इक्वेशन 1 में पुट इन 1। तो इक्वेशन 1 क्या हो गया, √2 इन ब्रैकेट √8 अपन √3, √3y इज इक्वल टू 0। बराबर લખ્યું છે, જલ્દી બોલ, બરાબર લખ્યું છે, નથી લખ્યું અહીંયા y ભૂલી ગયો, જો એની જોડે y છે, y તેને કહો e टू द 16। अब क्या करेंगे, ये √3 एलसीएम मतलब ये इसके साथ मल्टीप्लाई होगा तो क्या हो जाएगा 30y, 16 का रूट 4, ठीक है। नून रोटी खाएंगे मोदी को जिताएंगे। 4 प्लस 3 7, √3 ઓલી બાજુ ગયો 0, અરે ગમે મલ્ટીપ્લાય કરો 0 થઈ જાય, 7 ડિવાઈડ કરો 0 થઈ જાય, y 0 મળી ગયું, માય ગોડ। પુટ ઇન 1, पहले इक्वेशन में મૂકી દઉં છું, બરાબર। x इज इक्वल टू √8 अपन √3 इंटू જે y હતો y ની જગ્યાએ 0 લખો, 0 इंटू एनीथिंग 0, બંને 0 આવી ગયા, મળી ગયું સોલ્યુશન। ओके ओके चलो આગળ વધીએ। ये 2x प्लस 3y इज इक्वल टू 11। પ્રેક્ટિસ કરજો યાર, મને ખાલી જોયા નહીં કરતા, ટાઈમ વેસ્ટ બિલકુલ નહીં કરતા, એવું લાગે તો 1.5x ની સ્પીડમાં પતાવી દેજો। હુલાલા હુલાલા, આને તમારે જ્યાં સેવ કરવું એ કરી લો, આ ક્વેશ્ચન તમને કાલની બોર્ડની એક્ઝામમાં દેખાશે, दिखेगा ही दिखेगा। સ્ટાન્ડર્ડમાં બેઝિકમાં બેયમાં દેખાય, મોજ કરો તમે।
सो क्या क्वेश्चन क्या है, सॉल्व करिए। ठीक है, सॉल्व करते हैं। 2x प्लस 3y इज इक्वल टू 11, 2x माइनस 4y इज इक्वल टू माइनस 24। कौन सी मेथड यूज करनी है? कैसे कुछ बोला है क्या? नहीं, नहीं बोला है ना, नहीं बोला है क्वेश्चन में, कहीं लिखा है क्या? तो फिर सीधा एलिमिनेशन यूज कर रहा हूं। ये लाइन खींची, किसको एलिमिनेट करूंगा? तो सर x के कोफिशिएंट सेम है, सीधा x को उड़ा देते हैं। तो ये देखो माइनस प्लस प्लस, ये गया 3 और 4 7। नई साइन देखना, पुरानी नहीं, ये नई वाली जो साइन है उसको देखना। 11 प्लस 24 35, y मिल गया 7 5 जा। वाओ, छोटा सा हो गया ना सम। सब्स्टिट्यूशन में बहुत वार लागे। पुट इन 1 द प्रेसिडेंट ऑफ रशिया। रशिया बोलो छे, रशिया नहीं, कान बहुत जल्दी वागी जाए छे। 11 माइनस 15 माइनस 4, x इज इक्वल टू माइनस 2। आगे पढ़ते हैं। सॉल्व कर तो दिया, सॉल्व तो हो गया, आधा प्रोसेस कंप्लीट। हेंस फाइंड द वैल्यू ऑफ m फॉर व्हिच y इज इक्वल टू mx प्लस 3। ठीक है, सॉल्व करते हैं। तो y इज इक्वल टू mx प्लस 3। इन प्लेस ऑफ y लेट्स पुट 5, इन प्लेस ऑफ x लेट्स पुट माइनस 2। तो 5 इज इक्वल टू माइनस 2m प्लस 3, 3 लेफ्ट हैंड साइड पर जाए, 5 माइनस 3 इज इक्वल टू माइनस 2m, 2 इज इक्वल टू माइनस 2m, 2 डिवाइड में जाए माइनस 2 થઈ જાય નહીં તો હતો જ કા, સીધો સીધો ઉચકી લેવાનો હે, સાઇન ચેન્જ નહીં કરવાની। સો -1 ઇઝ ધ આન્સર। व्हाट इज द वैल्यू ऑफ m? इट इज -1। 3 માર્ક માં પૂછવું હોય તો આ ક્વેશ્ચન પૂછાય। ઓકે, છાપી નાખજો। હવે કોણ છે? 3.3 પર આયા। 3.3 ના જોઈ લઈએ એકવાર કયા કયા છે। 3.3 માં ચાર જ ક્વેશ્ચન છે, ફટાફટ થઈ જાય। ક્વેશ્ચન નંબર 1 માં 2 3, ક્વેશ્ચન નંબર 2 માં 2 4। ટેક્સ્ટ બુક લઈને જ બેસવાનું, આવડતું હોય તો ફટફટ બતાવી દેવાનું। આ વિડિયો બનાવવાનું કામ શું છે? જૂની ટેક્સ્ટ બુક નવી ટેક્સ્ટ બુક નું જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય। બીજું કઈક સારી મેથડ મળી જાય મારી કે, બાકી તો તમારી પાસે હશે જ સોલ્યુશન। 3.3 क्वेश्चन नंबर 1, नाउ दे आस्क एलिमिनेशन मेथड। ठीक है भाई, एलिमिनेशन करना है। खुल जा सिम सिम, जादुई चिराग है अपन के पास। जतुरी चिराग, चिराग जतुरी है, पाछू बोलावीए। हम रात्रे ऊँघ नहीं आवती तो विडियो चालू कर लेवानो। आहा, मैथ्स सब्जेक्ट ज एवो छे, नो आवड़तो होय तो ऊँघ આવી જાય, ને આવડતું હોય તો પાક્કું થઈ જાય। सो एलिमिनेशन मेथड में पहला ऊपर नीचे आ रीते लखवानुं तो हारू देखाय, मगज चाले। ओके, दिस इज 1, दिस इज 2। कोने एलिमिनेट करवो छे? तो कोई भी नानो छोकरो ए कही दे सर 2 ने डबल करो 4 થાય, प्लस माइनस उड़ी जशे। इक्वेशन 2 ने 2 जड़े मल्टीप्लाई कर देवानुं। y के साथ देखो 2 है, y के साथ देखो 4 है। सर मेरे को x उड़ाना है, तो x उड़ाने के लिए मुझे ये करता है, ये 3 है ना, यहाँ पे मल्टीप्लाई करता है और 2 ऊपर मल्टीप्लाई करता है, ताकि 3 2 जा 6, 2 3 जा 6 बन के उड़ जाता है। पर यहाँ इजी है, दिख रहा है कि 4 आ जाएगा। तो 3x प्लस 4y इज इक्वल टू 10। ये वाले भाई साहब को 4x, 2 पूरी लाइन में 2 मल्टीप्लाई किया ना, 4y इज इक्वल टू 4। अब करेंगे क्या? ऑपोजिट साइन है सर, सीधा ऐड कर दो, बूम। 3 प्लस 4 7x, 14। x कितना आया? 2 आया। क्या करेंगे? पुट इन 1, रशिया। In the place of x, put 2. So after solving, y is क्या आएगा? 1। मिल गया सॉल्यूशन। कितना इजी है, लिख के प्रैक्टिस करो ना। चलो आगे बढ़ते हैं। अरे किधर है? यही है 3x प्लस 4y हो गया। ये हो जाएगा क्या? 3x माइनस 5y माइनस 4, 9x इज इक्वल टू 2y। नहीं होगा तो मैं कर देता हूँ, टेंशन मत लो, अभी हम जिंदा हैं। જોલા કેટલી મહેનત કરવી પડે છે, તોય છોકરાઓની કદર ઓછી થાય છે કા? એક લાઈક બી નથી આપતા।
3x - 5y - 4 = 0 અને બીજું શું છે કેવું ગોચું થોડું વ્યવસ્થિત લખીએ વ્યવસ્થિત એટલે 4 ને ઇક્વલ ટુ માં લખીએ સારું લાગે આમ મોકલી દઈએ એમ પેલા ભાઈને બી વ્યવસ્થિત લખીએ 9x આમાં 2y ને બોલાવી લીધો 2y = 7 હવે જરાક વિચારે કોને એલિમિનેટ કરવો છે बोलो x ने काटो है कि y ने अगर x को हटाना है तो बहुत इजी है ऊपर 3 है नीचे 9 तो ऊपर की लाइन को 3 से मल्टीप्लाई कर देते हैं 3 3 जा 9 क्या किया मैंने 3 से मल्टीप्लाई 15y 12 अब क्या करेंगे सब्ट्रैक्ट माइनस प्लस माइनस ये गया 2 में से 15 2 15 -2 + 15 13 7 - 12 -5 बड़े वाले की साइन रखने की हाँ अब क्या करेंगे रसिया जाएंगे हाँ पुटिन को याद करेंगे पुटिन 1 सो 3x - 5 टाइम क्या था 5/13 - 5/13 = 4 13 एलसीएम लेते तो 13 3 जा 39x 5 5 जा 25 माइनस माइनस प्लस मल्टीप्लाई में हाँ डिवाइड बाय 13 ओके अब 13 कहां जाएगा 4 के पास जाएगा 4 क्या बोलेगा आजा मल्टीप्लाई हो जाते हैं तो 13 4 जा 13 4 जा हाँ 52 ऐसे जल्दी जल्दी जबान चलाओ बड़े हो गए आप 52 में से 25 माइनस करो 27 कुछ भी हाँ बोल दो सर आगे बढ़ाओ ये ले ये नीचे आता है 12 4 12 में से 5 7 4 में से 2 27 ओके तो x = what 27/39 ये दोनों क्या कट होते हैं 3 से हाँ होते हैं 13 9 तो x = 9/13 मिल गए दोनों वैल्यू देखो 5/13 9/13 सर दोनों वैल्यू एलिमिनेशन से ढूंढना है नहीं ऐसी कोई जरूरत नहीं उनको चाहिए कि तुम्हें एलिमिनेशन आता है कि नहीं आता है बाकी उनकी कोई रिक्वायरमेंट नहीं है ऐसा कुछ नहीं है कि दोनों ढूंढो एलिमिनेशन मेथड से ढूंढो ऐसा कोई उनका ऐसा मन नहीं है चलो क्वेश्चन नंबर 2 हाँ करीन जो आवेज नूरी 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 एज आवेज કરી જોજો એજ ના સમ તો કરી જ જવાના ખબર નહીં ઉંમર થઈ ગઈ એટલે બધાને બહુ ગમે એજ વાળા સમ 5 years ago નૂરી વોઝ તો પેલા ટેબલ બનાવી દે કોણ કોણ માણસો છે ને કેટલા વર્ષ પહેલાની વાત ચાલે છે ઓકે પેલું લખીએ નૂરી બેનની કરંટ ઉંમર લખશું x સોનુ બેનની y લખશું करंट उम्र हमारा 5 years ago अच्छा 5 साल पहले की बात कर रहे हैं तो 5 साल पहले क्या था x - 5 y - 5 तब कुछ कंडीशन है तो वो हम यहाँ पे लिख के कुछ करेंगे ठीक है आगे बढ़ते हैं 10 years later 10 साल बाद तो अब क्या होगा x + 10 y + 10 चलो देखते हैं दोनों में उसने क्या बोला है 5 years ago यहां पे वो बोल रहा है नूरी was 3 times सोनू तो नूरी की एज क्या थी x - 5 तो x - 5 is 3 times y - 5 इसको थोड़ा सॉल्व करते हैं तो x - 5 = 3y - 15 3y को इस तरफ बुलाओ -3y हो जाएगा 5 उस तरफ जाएगा तो क्या हो जाएगा प्लस डायरेक्ट लिख रहा हूं -10 ठीक है आगे बढ़ते हैं ये वाले भाई साहब के लिए कुछ तो बोला होगा उन्होंने नूरी विल बी ट्वाइस अच्छा 10 साल बाद वो ट्वाइस हो गई नूरी इज ट्वाइस सोनू तो नूरी कितने साल की थी x + 10 की थी सोनू y + 10 तो x + 10 = 2y + 20 x - 2y = 10 दिस इज इक्वेशन नंबर 2 दोनों इक्वेशन है आराम से सॉल्व हो सकता है कौन सी मेथड यूज करें हम अरे रे तहलका हम यूज करेंगे एलिमिनेशन x - 3y = -10 यहाँ पे है x - 2y = 10 after subtraction x is eliminated so -y -20 y = 20 अब कहाँ जाएंगे रसिया जाएंगे रसिया जाके क्या करेंगे पुतिन को मिलेंगे पुतिन क्या बोला देखते हैं ये रहा तो x - 3 times 20 = -10 x - 60 = -10 -60 इस तरफ गया +60 हो गया तो 50 यहां सेंटेंस लिखना हाफ मार्क कट हो जाएंगे
Nouri's current age. Nouri's current age is 50. And Sonu's current age, सोनू लखाई गयो. Sonu's current age कितना है? 20. ठीक बा. जी टेबल बनावता आवड़े आवड़ी जाए. आ भी આવવાના ચાન્સીસ છે. ઓકે, આગળ વધીએ. સ્ટાન્ડર્ડ તમે બી જોતા હોય તો. ઓકે. મીના તમને મીના सा मीना ए वाका ए सा मीना मीना कहाँ गई? बैंक में गई. क्या करने? पैसे निकालने. चलो पढ़ते. मीना वेंट टू बैंक टू विथड्रॉ 2000 रुपीज. अच्छा, 2000 रुपये चाहिए बस. सी आस्क्ड कैशियर टू गिव 50 and 100 रुपीज नोट. चलो 50 રૂપિયાની एक्स नोट લઈને આવ્યા છે, 100 રૂપીસ દે वाई नोट લઈને આવ્યા છે, બંને ભેગા થઈને 2000 રૂપીસ થઈ ગયા. मीना गॉट 25 नोट्स टोटल. अच्छा, x प्लस y 25 છે. કેમ કે ટોટલ નોટ મતલબ શું? એને જેટલી બી કેશિયર આપી છે બંનેને ગણી તો 25 નોટ થાય છે. x ઇઝ વોટ? કેટલા રૂપિયાની નોટ? 50 રૂપિયાની નોટ. અને y 100 રૂપિયાની નોટ. ચટલી ખબર નહીં. તો બંને નોટ ભેગા કરીએ તો 25 થાય છે. કઈ મેથડ વાપરશું? એલિમિનેશન વાપરતા પહેલા 50 થી ડિવાઈડ કરી દે આને, આખી લાઈનને. x plus 2y is equal to 5 4s are 20 0. एक जीरो गयो 40. बराबर है? 43. क्या किया हमने? 50 से डिवाइड किया. ढूंढ. ये देखो 50 ढूंढ 5 4s are 20 और ये 1 0. ये 2s are, ये गया. 2000 को 50 से डिवाइड करेंगे, क्या बचेगा? 40. 43. હવે એલિમિનેશન થાય ને? શું કરવાનું એલિમિનેશન માટે? ડાયરેક્ટ જ સબટ્રેક્ટ કરો ને સાહેબ, x ઉડી જાય. સો y ઇઝ ઇક્વલ ટુ વોટ? 15 25 30 40. Put in 1. x plus 2 times 15 40 30 10. मिल गए नंबर ऑफ नोट्स. 50 रुपए की कितनी नोट्स दी? 10. 100 रुपए की 15. हो गए 2000. 50 रुपए की 10 500 रुपए हो गए. 100 रुपए की 15 1500 रुपए हो गए. 1500 और 500 2000 रुपए उसको मिल गए. ठीक है, तो यहाँ पे चैप्टर 3 के सारे इंपोर्टेंट क्वेश्चंस विद सॉल्यूशन हमने खत्म किए. कितने क्वेश्चंस कवर हो गए आपके पता नहीं, बट क्वेश्चन नंबर 38 39 कंप्लीट अगर इतने क्वेश्चंस करके जाओगे तो. ठीक है, नेक्स्ट सेशन में मिलते हैं चैप्टर 4. मतलब जो भी नेक्स्ट आता हो. इंपॉर्टेंट क्या रखा है मैंने देख लेते हैं एक बार. वेट अ मिनट. भाई કેટલા બધા क्वेश्चन. हाँ, 38 to 46 क्वेश्चन में क्वेश्चन नंबर 40 જે શું? ચેપ્ટર 5 એપી ના ક્વેશ્ચન્સ વિથ સોલ્યુશન બતાવીશ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.